એ મારા યુટ્યુબના મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ. સરસ મજાની વાર્તા છે, પણ યાર મને સપોર્ટ નહીં મળતો. પ્લીઝ મને સપોર્ટ કરજો. એક જંગલમાં એક દૈવી કૂવો હોય છે. એ કૂવો એવો હોય છે કે એ કૂવાનું પાણી જે પણ પીવે ને કાયા પરિવર્તન થઈ જાય એનું. બધા સંત મહાત્માઓ લોકો એ કૂવાની શોધમાં બહુ ફરે છે, પણ કોઈને એ કૂવો દેખાતો નથી. એક દિવસ એક નોર્મલ માણસ હોય છે, એને એક ગામથી બીજા ગામે જવાનું હોય છે, તો એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને કુદરતનું નિઝામ જુઓ કે એનું તકદીર કે એનું નસીબ કે એને જતાં જતાં તરસ લાગે છે ને એ જ કૂવો એને મળે છે. કૂવામાં ડોલ નાખે છે, પાણી કાઢે છે, પાણી પીવે છે. પાણી પીવે છે એટલે માણસમાંથી એક દેવ બની જાય છે, દૈવી શક્તિઓ આવી જાય છે, જાત જાતની શક્તિઓ એનામાં આવે છે. એકદમ રૂપરૂ અંબાર, જાણે કોઈ યુગ પુરુષ હોય, કોઈ દિવાત્મા હોય, કોઈ કહેવાય ને ભગવાનનું રૂપ હોય, સાક્ષાત ભગવાન સ્વરૂપ હોય, કેવું દૈવી શક્તિવાળું એવું એનું સ્વરૂપ થઈ જાય છે. એ જ ઝાડની ઉપર એક વાંદરો ને વાંદરી બેઠા હોય છે. એ જુએ છે એટલે વાંદરો વાંદરી કહે છે કે આટલા બધા વખતથી આ કૂવો છે, આપણાને ખબર છે, પણ આપણે કોઈ દિવસ આનું પાણી નથી પીધું. અને કહે છે કે આનું પાણી પીધા પછી આનો ચમત્કાર તો જુઓ, આ માણસ કેવો લાગે છે, જાણે કોઈ રાજા રાજકુંવર જેવો થઈ ગયો. એની શક્તિ જુઓ, એની તાકાત જુઓ, એને ભગવાને આપેલી દૈવી શક્તિઓ જુઓ. આપણે બી આ કૂવાનું પાણી પીએ કે છે. વાંદરો ને વાંદરી નીચે ઉતરે છે, એ બી પાણી બહાર કાઢે છે, એ પી જાય છે. તો વાંદરા વાંદરીમાંથી માણસ બની જાય છે, બેઉ જણા. એ બી સુંદર, એકદમ સુશીલ સુંદર વાંદરા વાંદરી બની જાય, રૂપના અંબાળ બેઉ જણા બની જાય છે. અને બેઉ જણા બની જાય છે એટલે વાંદરો વાંદરી ખુશ થઈ જાય છે. તો પેલો વાંદરો કહે છે કે ચાલ બીજું પાણી પીએ, તો બીજી વખત પાણી પીએ તો કદાચ દૈવી શક્તિ આપણામાં બી આવી જાય, આપણે બી પેલા જેવા દૈવી શક્તિવાળા થઈ જાય, પેલા માણસ જેવા. વાંદરીને રોકે છે કે જે મળ્યું છે બરાબર છે, આનાથી આગળ આપણે નથી વધવું કહે છે. પણ વાંદરો માનતો નથી. વાંદરો કે ના, પીએ જ, આપણે દૈવી શક્તિ મળી જશે. વાંદરી નથી પીતી. વાંદરો એ પાણી પીવે છે અને પાછો વાંદરો થઈ જાય છે. વાંદરો થઈ જાય છે. આ બાજુ પેલી છોકરી તો રૂપની અંબારને જોરદાર થઈ જાય. એને એક રાજાને ગમી જાય છે, તો રાજકુંવરી બની જાય છે, રાણી બની જાય છે, મહેલમાં જતી રહે છે. થોડોક સમય પછી એ જ વાંદરાને એક પકડી લે છે, એક જણો મદારી, અને એ જ વાંદરાને લઈને જંગલમાં આવે છે અને રાજાના મહેલમાં આવે છે. અને રાજાના મહેલમાં એ વાંદરાને નચાવે છે. વાંદરો જુએ છે કે મારી જ વાંદરી આજે રાજકુંવરી બનીને બેઠી છે અને આજે હું નાચી રહ્યો છું. કહેવાનો મતલબ અતિ નહીં સારું કોઈ બી ચીજમાં. જે પણ વસ્તુ જેમાં સંતોષ માનો, અતિ હંમેશા પતન કરે છે. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારો શોર્ટ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.